જોઈ શકો છો મિત્રો, આ છે મરીન ડ્રાઈવ મુંબઈ. પોર્સ 911 ટર્બો એસ અને આ છે બેન્ટલી ફ્લાઇંગ સ્પૂર અને આ છે મિની કૂપર અને અહીંયા તમને જી વેગન જેવી કાર મુંબઈની ગલીઓમાં આમ ફરતી દેખાઈ જશે. તો મિત્રો તમે અહીંયા પછાડી જોઈ શકો છો, આ છે તાજ હોટલ, જે કે મુંબઈમાં આવી છે. એનું જસ્ટ સાઈડમાં આવી છે આપણે ઇન્ડિયા ગેટ. શાહરુખ ખાનની આ સ્ટેશન પર મૂવી શૂટ થઈ હતી. તેમનું નામ છે રાવણ. રાવણ મૂવી આવી હતી મિત્રો. તેનું શૂટ આ બોરીવલી રેલવે સ્ટેશન પર શૂટ થયો. મિત્રો કેમ છો? હું છું દિવ્યેશ ગામી, સ્વાગત કરું છું એક જ નવા વિડીયોમાં. તો મિત્રો આજે હું અને મારો ભાઈ અને મારો ફ્રેન્ડ 3 જણા અમે જઈ રહ્યા છીએ મુંબઈ માટે. કેમ કે મુંબઈમાં અમારું થોડુંક કામ છે, એટલા માટે અમે જઈ રહ્યા છીએ મુંબઈ. કેમ કે અમે મુંબઈ થી લીધો હતો એક કેમેરો. 3 વર્ષ પછી અમને કેમેરાની સર્વિસ કરાવવા અત્યારે જઈ રહ્યા છીએ અને થોડુંક કેમેરાને રિપેરિંગ પણ કરવાનું છે. તો અમે કોલ કર્યા કેમેરા વાળાને, તો કેમેરા વાળા ભાઈ અમને જણાવ્યું કે કેમેરા પહેલા ચેક કરવામાં આવશે, ત્યારબાદ જે છે મિત્રો તે પ્રોબ્લેમ અમને સોલ્યુશન કહેશે અને કેટલો ખર્ચો લાગશે તે પણ ત્યાં જઈને ખબર પડશે. તો મિત્રો મેં કઢાવી લીધી છે મુંબઈની બોરીવલી સુધી જવાની આ 3 ટિકિટ. આ 3 ટિકિટ નો કોસ્ટ છે મિત્રો 360 રૂપિયા. મતલબ એક જણનો કોસ્ટ બને છે મિત્રો 120 રૂપિયા. તો અમે જઈ રહ્યા છીએ 3 વર્ષ પછી. 3 વર્ષ પહેલા પણ અમે મુંબઈમાં ગયા હતા, ત્યારબાદ આજે જઈ રહ્યા છીએ 3 વર્ષ પછી મુંબઈ. કેમ કે મિત્રો દરેક માણસ કે દરેક વ્યક્તિની એકનું એક સપનું હોય છે ક્યારે ને ક્યારે મુંબઈ જવાનું. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે મુંબઈ. તો અત્યારે વાગી રહ્યા છે 9:30. ટ્રેન અત્યારે આવશે અડધા કલાકમાં. કેમ કે અમારી ટ્રેન છે 10 વાગ્યા સુધી. મિત્રો અમે 10 વાગ્યા અહીંયાથી ટ્રેનમાં બેસશું તો સવારે અમે પહોંચી જશું 5:15 કાં તો 5:30 સુધી મિત્રો અમે પહોંચી જશું. તો તમને પણ અમે મુંબઈ બતાવશું અને કઈ કઈ જગ્યા પર જવાના છે તે પણ અમે તમને આ વિડીયોમાં બતાવશું. તો હાલમાં અત્યારે હું છું વ્યારાના સિંગીફળિયામાં જે રેલવે સ્ટેશન આવ્યું છે મિત્રો, ત્યાં અત્યારે હું છું અને ત્યાં અહીંયા વ્લોગ શૂટ કરું છું. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને પણ વધારે મજા આવશે આ વિડીયોમાં. કેમ કે મોસ્ટલી હું મોટા ભાગના વિડીયો જે શૂટ કરું છું તે હિન્દીમાં કરું છું. આ નવી ચેનલ છે તો આ ચેનલ પર તમારો સપોર્ટની જરૂર છે. કેમ કે અહીંયા આ ચેનલ પર હું ગુજરાતીમાં કોન્ટેન્ટ લાવવાની કોશિશ કરીશ ને કોશિશ કરતા રહીશ. તમને આ ચેનલ પર કોમેડી વિડીયો પણ જોવા મળશે, ગામિત કોમેડી, ગુજરાતી કોમેડી તમને વિડીયો જોવા મળશે. તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. કેમ કે આ નવી ચેનલ છે તો તમારા સપોર્ટની અમને પણ ખાસ જરૂર છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો તમને આ વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો આવી ગઈ છે અત્યારે અમારી મુંબઈની ટ્રેન, એટલે હવે જઈ રહ્યા છીએ અમે એમાં બેસવા. આ છે જયમીનભાઈ અને પ્રતિકભાઈ, એમની જોડે જઈ રહ્યા છીએ અમે 2 ને 3 જણા મુંબઈ. તો વિડીયોમાં બન્યા રહેજો. આ છે વ્યારાનું પ્લેટફોર્મ નંબર 1, એના પર આવી રહી છે ટ્રેન. પોરબંદર દાદર ભૂસાવળ વાળી ટ્રેન છે. આ જે છે સીધી બોરીવલી સુધી અમારી ટ્રેન છે. તો અત્યારે જઈ રહ્યા છીએ અમે, ચડી રહ્યા છીએ ઉપર. તો અંદર ગયા. તો મિત્ર અત્યારે વાગ્યા છે સવારના 4 ને અત્યારે અમે પહોંચી ગયા છીએ મુંબઈના વિરાર સ્ટેશન પર. આ છે ટર્મિનલ નંબર 5. પછાડી જોઈ શકો છો આ ટાઈપ નું અહીંયાથી નીચેથી જવાનું છે. તો આ છે મિત્ર મુંબઈનું વિરાર સ્ટેશન, જે કે ટર્મિનલ 5 પર અહીંયા આ ગાડી ઊભી છે. તો અત્યારે અમે જવાનું છે અહીંયાથી બોરીવલી. તો અહીંયા અમને સીટ મળી ગઈ છે. પેલો ત્યાં છે જયમીનભાઈ લલ્યા અને ઉપર છે ભાઈ છે ઉપર સુતેલા છે. તો અત્યારે વાગ્યા છે સવારના 4. તમે જોઈ શકો છો 5 મિનિટ બાકી છે 4 વાગવામાં. ફાઇનલી મિત્ર ટ્રેન આવી ગઈ છે મુંબઈ બોરીવલી સ્ટેશન પર. અત્યારે અમે પહોંચી ગયા છે ટર્મિનલ નંબર 7 પર. અહીંયાથી અમે નીકળવાના છે પાછળની સાઈડે, કેમ કે અમે અગાડી આવી ગયા છે. એટલે અત્યારે અમે નીકળવાના છે મીરા રોડ પર, કેમ કે ત્યાં છે કેમેરા રિપેરિંગ ની શોપ. તો ત્યાંથી અત્યારે અમે અહીંયાથી નીકળવાના છે. અત્યારે વાગી રહ્યા છે સવારના 4:30. અહીંયાથી જવું પડશે ઉપર. અહીંયાથી ચાલો આપણે જઈએ ઉપર, તમને બતાવીએ મુંબઈ પણ તમને ફરાવીએ. તો વિડીયો મને આ જોઈ શકો છો તમે કેટલું મોટું સ્ટેશન છે. ગાડી છે અહીંયા છેલ્લે લાસ્ટ સુધી છે. અહીંયા કેટલા 8 કે 9 ટર્મિનલ છે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ઉપર ટિકિટ કાઢવા માટે, કેમ કે અમારે જવું છે મીરા રોડ પર. આ છે મિત્રો અહીંયા પછાડી કાઢે છે ટિકિટ બારી છે અહીંયા. कौन सा नंबर में आएगी?
મળી ગઈ છે મિત્ર ટિકિટ. ચાલો અત્યારે જઈએ અમે ટ્રેનમાં. આ જે ટ્રેન છે 4:50 ની છે અને એક ટિકિટમાં 3 ટિકિટ પહેરી છે. તો ચાલો તમે અહીંયા જોઈ શકો છો, આ છે અહીંયા હેલિકોપ્ટર ના પંખો. મિત્રો આ છે બોરીવલી નું રેલવે સ્ટેશન. આ સ્ટેશન પર ખાસ છે મિત્ર, આ સ્ટેશન પર જે મૂવી શૂટ થઈ હતી મિત્ર, શાહરુખ ખાન ની આ સ્ટેશન પર મૂવી શૂટ થઈ હતી. તેમનું નામ છે રાવણ. રાવણ મૂવી આવી હતી મિત્ર, તેનું શૂટ આ બોરીવલી રેલવે સ્ટેશન પર શૂટ થયું હતું. અને ઓ માય ગોડ ટુ અક્ષય કુમાર ની જે મૂવી હતી મિત્ર, તેના પર અહીંયા સીન લેવામાં આવ્યા હતા. અમુક જે દ્રશ્ય હતા તો આ રેલવે સ્ટેશન ના લીધેલા હતા તેમાં. અને એક સિકંદર મૂવી હતી 2024 માં આવી હતી, એમનું પણ શૂટ અહીંયા આ જ રેલવે સ્ટેશન પર થયું હતું. અને થુક્કી જે તામિલ મૂવી હતી થુક્કી, તેનું પણ અહીંયા શૂટ થયું હતું. મિત્રો ટ્રેન આવી ગઈ છે અને ટિકિટ પણ અમે કઢાવી લીધી છે. તો અત્યારે જાય છે અમે હીરાલોડ સુધી. થોડુંક આગળ જવું પડશે. વિડીયોમાં બન્યા રહેજો, સવાર સુધી વિડીયો તમને યુટ્યુબ ચેનલ પર અપલોડ મળી જશે. આ છે મિત્રો મુંબઈની કઈ અલગ અંદરની ટ્રેન. આ સાઈડમાં આવી રીતના ટ્રેન ચાલી રહી છે અને આપણે બીજા આ ટ્રેનમાં બેઠા હતા મિત્રો અમે. આ છે મુંબઈની ટ્રેન, જોઈ શકો છો. આ ટ્રેનમાં બેઠા હતા મિત્રો અમે. અત્યારે અમે પહોંચ્યા છે મિત્રો મીરા રોડ પર. અહીંયાથી આગળ છે 5 મિનિટના અંતરે, જ્યાં અમે કેમેરાનું સર્વિસ કરવા જઈ રહ્યા છે. આ છે મિત્રો મીરા રોડ નું સ્ટેશન અને આ છે મિત્રો મીરા રોડ. આપણે જેવું છે ત્યાં કેમ્સિક ઇલેક્ટ્રોનિક્સ. તો મિત્ર અત્યારે વાગ્યા છે સવારના 5. અહીંયા ક્રાઉડ આવવા લાગ્યું છે મિત્ર, તમે જોઈ શકો છો. સવારના 5 વાગ્યાથી ચાલુ થઈ જાય છે અહીંયા મુંબઈમાં ક્રાઉડ. અને થોડા સમય પછી મિત્રો અહીંયા તમને વધારે પબ્લિક જોવા મળશે. તો મિત્ર સવારમાં મુંબઈમાં અમે ખાઈ રહ્યા છે ફ્રેશ થઈને ઇડલી સાંભાર. જમીનભાઈ છે, પ્રતિકભાઈ છે અને હું છું. 3 જણા બ્રશ કરીને ફ્રેશ થઈને એકદમ ચકાચક થઈને હવે કરી રહ્યા છે અમે નાસ્તો. મસ્ત લાગે છે ને ઇડલી? મસ્ત લાગે છે એકદમ કમ્પ્લીટ. તો મિત્રો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 10. અમે જે કામ માટે આવ્યા છે તે શોપ અત્યારે ઓપન થઈ ચૂકી છે. આ છે સ્પેશિયલ, તમે જોઈ શકો છો. અહીંયા આપણે કરાવવાનું છે સર્વિસ. તો મિત્રો હું અને મારો ભાઈ અને જયમીનભાઈ અમે 3 જણા રેડી થઈ ગયા છે. હવે અત્યારે અહીંયાથી નીકળવાના છે મરીન ડ્રાઈવ પર. કેમ કે ત્યાં દરિયો છે અને ત્યાં પથ્થર વગેરે પણ છે, એટલે ત્યાં અમે ફરવા જવાના છે. તો મિત્રો અત્યારે અમારી ટ્રેન આવે છે ચર્ચ ગેટ સુધી. ટિકિટ પણ અમે કરાવી લીધી છે. રિટર્ન ટિકિટ નથી કરાવી, પણ ચર્ચ ગેટ થી અમે રિટર્ન ટિકિટ કરાવી લેશું. એટલે પછી બીજી જગ્યાએ પર જશું અમે, તો તમને બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે અમે બેસી ગયા છે ટ્રેનની અંદર. અહીંયાથી અમે નીકળવાના છે ચર્ચ ગેટ સુધી. અમારી ટ્રેન છે ત્યાં અમે પહોંચવાના છે. તો મિત્રો મારા ભાઈ છે અને પબ્લિક જોઈ શકો છો તમે કેટલી પબ્લિક છે. શનિવાર છે, વેધર પણ આજે સારું નથી. તો અત્યારે અમે પહોંચી ગયા છે ચર્ચ ગેટ પર. અહીંયાથી તમને અમે ફરવા લઈ જશું મરીન ડ્રાઈવ પર, જે અમારું ફર્સ્ટ ટાઈમ છે આ મુંબઈની અંદર. તો તમને બતાવશું મરીન ડ્રાઈવ એ બીચ છે, ત્યાં ફોટોશૂટ પણ કરવામાં આવે છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આ છે મિત્રો ચર્ચ ગેટ નું રેલવે સ્ટેશન. બહુ મોટું વિશાળ ચર્ચ ગેટ છે. તો મિત્રો અમે અહીંયા ઉતરી ચુક્યા છે ચર્ચ ગેટ ના રેલવે સ્ટેશન પર. અત્યારે અહીંથી અમે નીકળવાના છે મરીન ડ્રાઈવ પર, જે સામની સાઈડે છે. તો તમને પણ વિડીયોમાં બતાવશું. વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં તમને પણ ખુબ વધારે મજા આવશે. મિત્રો આ જે ચર્ચ ગેટ રેલવે સ્ટેશન છે, મોટા ભાગે મોટું સ્ટેશન છે. અમને 2-3 સ્ટેશન જોયા અહીંયા મુંબઈમાં, એના કરતા પણ મોટું આ સ્ટેશન છે રેલવે ચર્ચ ગેટ નું. તમે જે રહે છે નીચે ટનલ ની અંદર દાદર છે, દાદરમાં ચાલીને અમે જઈ રહ્યા છે નીચેની સાઈડે. તો તમને આગળ વિડીયોમાં બતાવશે. તો વિડીયોમાં બન્યા રહેજો. આ છે ટનલ, જવું છે અમે આ સાઈડે. તો મિત્રો અત્યારે અમે પહોંચી ચુક્યા છે મિત્રો મરીન ડ્રાઈવ પર. રસ્તાની પેલી સાઈડે છે બીચ, રસ્તાની પેલી સાઈડે છે સમુદ્ર. તમને હું બતાવું પહોંચીને. હું પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી રહ્યો છું, તો તમને પણ હવે વિડીયો થકી બતાવીશ. ચાલ જલ્દી ચાલ.
વાવ, જોઈ શકો છો મિત્રો, આ છે મરીન ડ્રાઈવ મુંબઈ. બહુ ભારે લોકેશન છે યાર, એકદમ જોરદાર. પછાડી જોઈ શકો છો જયમીનભાઈ, પ્રતિકભાઈ, એકદમ ઠંડા ઠંડા પવન આવી રહ્યો છે અહીંયા. સુકૂન છે મસ્ત એકદમ. વાવ, ખતરનાક જગ્યા હતી મને. અને આ છે મિત્રો મરીન ડ્રાઈવ ના પથ્થર, જોઈ શકો છો. વાવ, અત્યારે અમે રાઈડ કરી રહ્યા છે મરીન ડ્રાઈવ બીચ પર. આ જોઈ શકો છો તમે, દૂર સુધી બીચ છે. તો આગળ પણ તમે તમને વિડીયોમાં બતાવશું આજે મુંબઈની લાઈફસ્ટાઈલ અને મુંબઈનું લોકેશન કેટલું અલગ છે આપણા ગુજરાતીઓ કરતા. બેસ્ટ છે એમ તો, હવા પણ એકદમ શુદ્ધ છે અને પવન પણ ધીમે ધીમે ફૂંકાઈ રહ્યા છે અને થોડો થોડો તાપ પણ છે. તો મિત્રો અમે જે છે અત્યારે ચાલી ચાલીને થાકી ગયા છે, એટલે થોડીક આ લોન વાળી જગ્યા છે અહીંયા થોડોક રેસ્ટ કરીએ છીએ. ત્યાર પછી આપણે નીકળશું સીધા. ક્યાં નીકળશું આપણે? સુરત. સુરત કાં તો વ્યારની ટાઈમમાં હશે તેમાં જ જતા રહીશું. તો મિત્રો અત્યારે અમને લાગી છે ભૂખ ને અત્યારે આવ્યા છે અમે નાસ્તો કરવા. ચાલો. सो गैस चेक कर सकते हो कि पीछे क्या है. તો મિત્રો અમે મુંબઈ ડાઈવ બીચ પરથી નીકળી ચૂક્યા છે. અમે મુંબઈની ગલીઓમાં ફરતા ફરતા અત્યારે જઈ રહ્યા છીએ તાજ હોટલ અને ગેટ ઓફ ઇન્ડિયાના રસ્તા પર. તો તમે અહીંયા જોઈ શકો છો ડબલ ટ્રેકરની અહીંયા બસ ચાલી રહી છે મુંબઈની અંદરમાં. આ જ સીધી જઈ રહી છે મરીન ડ્રાઈવ બીચ રસ્તાએ. મિત્રો આ કાર છે પોર્શ 911 ટર્બો એસ. કરોડોની કાર તમને અહીંયા મુંબઈની ગલીઓમાં ફરતી દેખાઈ જશે. તો મુંબઈની ગલીઓમાં ફરતા ફરતા મિત્રો અમને અહીંયા સીધી દેખાય છે જી વેગન, જે એકદમ વ્હાઇટ કલરમાં છે. તો મિત્રો જોઈ શકો છો એક નંબર કાર લાગે છે જી વેગન. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મિત્રો અમે આવી સુપર કાર્સ જોવા મળી છે મુંબઈમાં આવ્યા ત્યારે. તો મિત્રો આગળ અમને બીજી સુપર કાર અહીંયા જોવામાં મળે છે, તમને બતાવીએ. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને અહીંયા એકથી એક સુપર કાર જોવા મળશે મરીન ડ્રાઈવ બીચના રસ્તાએ અને મુંબઈની ગલીઓમાં. ઓ જસ્ટ વાવ, લુક એટ ધીસ ગાઈસ, બેન્ટલી ફ્લાઇંગ સ્પૂર 7 કરોડ की कार है दोस्तों, देख लो. તો મિત્રો તમે જોઈ શકો છો કરોડની કાર તમને અહીંયા મુંબઈની ગલીઓમાં રસ્તા પર ફરતી દેખાય છે. અત્યારે તમને આગળ વિડીયોમાં બતાવું એકદમ કુલ કાર. તો મિત્રો આ જોઈ શકો છો મિની કૂપર. વાવ. તો
તો તમને આ ટાઈપની કાર મુંબઈમાં આવશો તો જોવા મળશે, કેમ કે અમારી નસીબ હતું તમને આ કાર જોવા મળી મિત્રો. તો અત્યારે અમે નીકળી ચૂક્યા છે. તો મિત્રો આ છે આપણો ઇન્ડિયાનો ફ્લેગ જે પવનમાં લહેરાઈ રહ્યો છે, કેટલું સુંદર દેખાય છે મિત્રો. તો અત્યારે અમે નીકળી ચૂક્યા છીએ મુંબઈની ગલીઓમાં સીધા તાજ હોટલ પર. અને આ પ્લેસ તમે જોઈ રહ્યા છો એની અંદર છે એન્ટિક પીસ. આ પૂરું પ્લેસ જે છે મિત્રો આ પથ્થરનું બનેલું છે. તો મિત્રો આ જે બિલ્ડિંગ છે આખી પથ્થરની બનેલી છે. તો ઘણા વર્ષો પહેલાં આ બિલ્ડિંગનું નિર્માણ થયું હતું. આની અંદર મૂકવામાં આવ્યા છે એન્ટિક પીસ, જે કે ડેકોરેશન માટે તમે લઈ જઈ શકો છો. અને તમને અહીંયા ગલીઓની અંદરમાં કપડાં વગેરે પણ તમને અહીંયા મળતા દેખાઈ જશે. આ સ્ટ્રેટ સીધો રસ્તો જાય છે મુંબઈ ગેટ સુધી. તો મિત્રો તમને અહીંયા રસ્તા પર જ તમને કપડાં વગેરે પણ તમને સેલ થતા દેખાઈ જશે. ટી શર્ટ વગેરે છે એની પ્રાઇસ હતી 200 રૂપિયા 250 રૂપિયાની અંદર, કેમ કે ક્વોલિટીવાળી ટી શર્ટ હતી અને મસ્ત હતી. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા આ એરિયો આગળ સુધી કપડાનો એરિયો છે. તમને અહીંયા એસેસરીઝ પણ જોવા મળશે, તમને આગળ વિડીયોમાં અત્યારે બતાવશું. તો મિત્રો તમને અહીંયા જોઈ શકો છો રિંગ્સ છે અલગ અલગ પ્રકાર. તો આ રિંગ છે મિત્રો બોયઝ એન્ડ ગર્લ્સ બર્થ માટે. સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 80 રૂપિયાથી લઈને 100 રૂપીસ સુધી તમને અહીંયા કોઈ પણ રિંગ મળી જશે. મિત્રો મને અહીંયા અલગ ટાઈપના સનગ્લાસીસ ચશ્મા દેખાયા છે. જસ્ટ હું ટ્રાય કરવાની કોશિશ કરું છું. ફર્સ્ટ ટાઈમ તો મને પસંદ ના આવ્યા, બટ નાઉ ગાઈસ આઈ એમ રિયલાઇઝ I need these sunglasses because this is looking so unique. Now look at this guys, old money sunglasses here. તો મિત્ર અહીંયા છે પછાડી તાજ હોટલ અને તમે જોઈ શકો છો સામે છે ગેટ. તો મિત્ર તમને મુંબઈની ગલીઓની અંદરમાં વોક કરતાની સાથે તમને સીધી સ્ટ્રેટમાં તમને અહીંયા ગેટ ઓફ ઇન્ડિયા અને તાજ હોટલ તમને સામે જ દેખાઈ જશે. તો નાનલી ગલીમાંથી અમે જઈ રહ્યા છે સીધા રસ્તાએ. સો ગાઈસ તમે વિડીયોમાં બન્યા રહો અને વિડીયોને જોઈને તમે એન્જોય કરો. ये चेक करो गाइस. તો મિત્રો આ છે તમે જોઈ રહ્યા છે જે બિલ્ડિંગ છે એ છે તાજ હોટલ. ને આપણે ક્રોસ કરવું છે રસ્તાની પેલી સાઈડે. તો આ મેન રસ્તો છે અહીંયા, એની સાઈડમાં તમે ક્રોસ કરીને જોઈ શકો છો ગેટ ઓફ ઇન્ડિયા સુધી. તો મેં અહીંયા ક્રોસ કરીને જઈ રહ્યા છું સામેની સાઈડે, કેમ કે અહીંયા પબ્લિક વધારે છે એના માટે ટ્રાફિક જામ બી અહીંયા થઈ જાય છે. તો મિત્રો તમે સીધા અહીંયા જોઈ શકો છો આ છે તાજ હોટલ, એની બાજુમાં છે તાજ રેસ્ટોરન્ટ. તો આ છે મિત્રો દરિયા અને અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી બોટ છે, નાનલી બોટ છે, મોટી બોટ છે મિત્રો. આ તમે અહીંયા જોઈ શકો છો. અને મિત્રો આ છે ગેટ ઓફ ઇન્ડિયા. તમને પાસે જઈને બી આપણે બતાવશું ક્યાંથી જવાનું છે તે પણ વિડીયોમાં તમને અમે બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમને આ ચર્ચ ગેટના સ્ટેશનથી થોડા આગળ અંતર સુધી તમને અહીંયા આ તાજ હોટલ અને ગેટ ઓફ ઇન્ડિયા તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો તમે અહીંયા આવીને ચેકઆઉટ કરી શકો છો. કેટલો સુંદર અને કેટલો અદ્ભુત નજારો છે, એકદમ બેસ્ટ લોકેશન છે મિત્રો. અહીંયા એકદમ સુકૂન છે અને પવન પણ અહીંયા ઠંડા આવી રહ્યા છે. તો મિત્રો જ્યારે પણ તમે મુંબઈ આવો તો આ લોકેશન ચેકઆઉટ કરવાનું ના ભૂલશો. બેસ્ટ પ્લેસ ઇન મુંબઈ. And now just look at this guys. Wow, looking so beautiful oceans. Look like unreal. Look at this guys, boats, mini boats and big boats. લે. પછાડી જોઈ શકો છો તમે આ છે આપણે મુંબઈ ના ઇન્ડિયા ગેટ. ચાલો તમને આગળ જઈને બતાવું. અહીંયા બહારના લોકો પણ ટુરિસ્ટ લોકો પણ આવ્યા છે મિત્રો, જે કે ફોરેનર્સ છે. ચાલો મિત્રો આ છે ઇન્ડિયા ગેટ. લે. તો મિત્રો પછાડી તમે જોઈ શકો છો આ છે તાજ હોટલ. તાજ હોટલ. તાજ હોટલ ને
તો મિત્રો તમે અહીંયા પછાડી જોઈ શકો છો, આ છે તાજ હોટલ, જે કે મુંબઈમાં આવી છે. એની જસ્ટ સાઈડમાં આવી છે આપણે ઇન્ડિયા ગેટ. તો મિત્રો તમે અહીંયા ક્રાઉડ જોઈ શકો છો, આખું ભરાઈ ગયું છે. અહીંયા પબ્લિક ને પબ્લિક છે. તો મિત્રો તમને હું અહીંયા બતાવવા જઈ રહ્યો છું જહાજ. જોઈ શકો છો તમે અહીંયા पैसेंजर वाली शिप है. फोन संभाल क्या. તો મિત્રો અમે તો અત્યારે અહીંયા ફોટા શોટ અને વિડીયોગ્રાફી કરાવી લીધી છે. અમે તો ખૂબ એન્જોયમેન્ટ કરી અહીંયા ખૂબ મજા કરી અહીંયા ભાઈ જોડે ફ્રેન્ડ્સ જોડે. તો અત્યારે અમે અહીંયાથી નીકળવાના છે સીધા ઘરે. તો મળીએ કોઈ બીજા નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર, સી યુ.